અને વળી હાંજે શાસ્ત્રે આવે ને હવારમાં હવ પીએ વહી જાય. આજની તારીખમાં રૂલ છે એમનો. તમે વિચાર કરો તો ગોપીઓ કેટલી ભાગશાળી. કારણ કે એને જીવતા જીવ કૃષ્ણમાં ભગવાન દેખાણા. ઓલાને બધાને ભોપો દેખાણો, કોઈને ભરવાડ દેખાણો, કોઈને કાંઈ દેખાણો, એને કોઈને ભગવાન ન દેખાણો. એટલે તે નકર ભગવાનના જમાનામાં બધા નો ભક્તિ કરી લે, નો પામી જાય, તરી નો જાય, નો તરી જાય. એના હગા બાઈઓ રહી ગયા, એનો કુટુંબ રહી ગયો. કુટુંબનો તો નાશ કાઢવો પડ્યો. લ્યો કયો, નકર કોઈ કુટુંબ કાંઈ નબળું હોય, કોઈને દવલું હોય, કુટુંબનો નાશ કરવો પડ્યો. તમે જો છે ને, યાદવકોનો નાશ કરવો પડ્યો છે ને. તો આ વિચારવું કે હું કામ આમ થાય છે. હાજર હોય ને મહાપુરુષો, સંત મહાપુરુષો, તેથી ભાઈ દેખાય, ભાણેજ દેખાય, કાકો દેખાય, મામો દેખાય, ભગવાન નો દેખાય. અને ગોપીઓને ભગવાન દેખાય. એટલે આજ ખાટી ગયો. અક્રૂર, ઉદ્ધવ, વિદુર, વિદુર પત્ની અને ગોપીઓ.